હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન અને તેમાં સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 2 જેનું નામ છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. તો તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો વાત કરીશું વિભાગ 1. એમાં પહેલો પ્રશ્ન છે કે યોગ્ય જોડકા જોડો. તો વિભાગ અને વિભાગ બ સાથે આપણે જોડવાનો છે. તો જોઈએ, 1 ઓગસ્ટ 1914. તો જવાબ આવશે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. બીજું છે નવેમ્બર 1917. તો જવાબ આવશે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ. ત્રીજું છે જૂન 1919. એમાં આવશે વર્સેલ્સની સંધિ. ચોથું છે કે 10 જાન્યુઆરી 1920. એની અંદર આવશે રાષ્ટ્રસંઘની રચના. બીજું જોડકું છે અમેરિકાના પ્રમુખ. તો એ આવશે વુડ્રો વિલ્સન. બ્રિટિશ વડાપ્રધાન. તો એ આવશે જ્યોર્જ. ત્રીજું છે ફ્રાન્સના વડા. તો એ આવશે ક્લેમેન્સો. અને મેન્સેવિક એટલે કે લઘુમતી પક્ષના નેતા. તો એ આવશે કેરેન્સ્કી. ત્યારબાદ પ્રશ્ન 2 કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું વિધાન છે કે 15મી સદીના અંતમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ અંગ્રેજ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું હતું. તો આ વિધાન ખોટું છે. બીજું વિધાન છે કે જર્મનીએ સેડાનના યુદ્ધમાં ફ્રાન્સને પરાજય આપ્યો. તો આ વિધાન ખરું છે. ત્રીજું વિધાન છે કે એશિયામાં રાષ્ટ્રભાવના ઉગ્ર અને સંકુચિત સ્વરૂપની હતી. તો આ વિધાન ખોટું છે. ચોથું વિધાન છે કે નીત્સે નામનો જર્મન લેખક યુદ્ધને પવિત્ર કાર્ય માનતો હતો. તો આ વિધાન સાચું છે. પાંચમું વિધાન છે કે ઈસવીસન 1904-5માં રશિયા જાપાન વચ્ચે થયેલા યુદ્ધમાં વિશાળ રશિયા સામે નાનકડા જાપાનનો પરાજય થયો. તો આ વિધાન ખોટું છે. છઠ્ઠું વિધાન છે કે દરેક રાષ્ટ્રે અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવી એ રાષ્ટ્રસંઘની નીતિ હતી. તો આ વિધાન ખરું છે. સાતમું વિધાન છે કે પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે 4 અને ધરી રાષ્ટ્રોના પક્ષે 24 રાષ્ટ્રોએ ભાગ લીધો. તો આ વિધાન ખોટું છે. આઠમું વિધાન છે કે વર્સેલ્સની સંધિથી જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું. તો વિધાન સાચું છે. નવમું વિધાન છે કે ફ્રાન્સે સેડાનના યુદ્ધમાં જર્મનીને પરાજય આપ્યો હતો. તો વિધાન ખોટું છે. 10મું વિધાન છે કે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વ 3 જૂથોમાં વહેંચાયેલું હતું. તો આ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ વાત કરીએ પ્રશ્ન નંબર 3 કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દમાં લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કયા રાષ્ટ્રે કબજે કર્યા. તો જવાબ રહેશે ઇટાલીએ. બીજું છે કે આધુનિક વિશ્વની હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં કોનો સમાવેશ થાય છે. તો જવાબ રહેશે પ્રથમ વિશ્વયુદ્ધનો. ત્રીજો પ્રશ્ન છે કે પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા. તો એ આવશે ફ્રેન્કફર્ટ. ચોથું છે કે ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા. તો જવાબ આવશે આલ્સેસ અને લોરેન્સ. પાંચમો પ્રશ્ન કે જર્મન સમ્રાટ વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો. તો એ છે વિશ્વ પ્રભુત્વની. છઠ્ઠો પ્રશ્ન કે યુરોપમાં કઈ નીતિએ જોર પકડ્યું હતું. તો યુદ્ધ એ જ કલ્યાણ એ નીતિએ જોર પકડ્યું હતું. સાતમો પ્રશ્ન નીત્સે નામના જર્મન લેખકે યુદ્ધને શું ગણાવ્યું હતું. તો એમને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. ત્યારબાદ પ્રશ્ન 8 ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની હત્યા સર્બિયાની કઈ ઉગ્રવાદી સંસ્થાના સભ્ય કરી. તો જવાબ આવશે બ્લેક હેન્ડ. 9મું છે કે કઈ ક્રાંતિને લીધે રશિયાએ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ ન લીધો. તો એ આવશે બોલ્શેવિક ક્રાંતિ.
10મું છે કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ કઈ અમેરિકન સ્ટીમર ડૂબાડી દીધી હતી? તો એ આવશે લ્યુસિટાનિયા. 11મો પ્રશ્ન કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપીય દેશોની સ્ત્રીઓએ કઈ માંગણી કરી? તો એ આવશે સમાનતાની. 12મું છે કે પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી? તો જવાબ રહેશે વર્સેલ્સની સંધિ. 13મો પ્રશ્ન છે કે જર્મનીએ તેની કઈ નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકી? તો એ આવશે રહાઇન. 14મો પ્રશ્ન છે કે કયું મોટું રાષ્ટ્ર રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં? તો એ આવશે અમેરિકા. 15મો પ્રશ્ન કે કઈ ઘટના વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે? તો એ આવશે બોલ્શેવિક ક્રાંતિ. 16મું છે કે ઈસવીસન 1904-5માં રશિયા અને જાપાન વચ્ચે થયેલા યુદ્ધમાં કોની હાર થઈ? તો જવાબ રહેશે રશિયાની હાર થઈ. 17મું છે ઝારશાહીના પતન બાદ રશિયામાં કયા પક્ષના હાથમાં સત્તા આવી? તો જવાબ રહેશે કેરેન્સ્કી. ત્યારબાદ પ્રશ્ન 4 કે ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલો પ્રશ્ન છે કે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે થયેલા ખાલી જગ્યામાં ચીનનો પરાજય થયો? તો જવાબ આવશે અફીણ વિગ્રહો. બીજું છે કે 15મી સદીના અંત ભાગમાં બેલ્જિયમના રાજા ખાલી જગ્યા કોગોમાં સત્તા સ્થાપી? તો એ આવશે લિયોપોલ્ડે. ઈસવીસન 1871ની ખાલી જગ્યાની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું કારણ બની? તો જવાબ આવશે ફ્રેન્કફર્ટ. ચોથું છે કે જર્મન સમ્રાટ ખાલી જગ્યા ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો? તો જવાબ આવશે કેસર વિલિયમ બીજો. 5મો પ્રશ્ન છે કે પ્રથમ વિશ્વયુદ્ધ માટે ખાલી જગ્યાને જવાબદાર ગણવામાં આવ્યું? તો જવાબ રહેશે જર્મનીને. પ્રશ્ન 6 રશિયામાં 22 જાન્યુઆરી 1905ના દિવસને ઇતિહાસમાં ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે લોહિયાર્ડ રવિવાર. 7મો પ્રશ્ન છે કે 19મી સદીમાં ખાલી જગ્યા એશિયા અને આફ્રિકામાં વિશાળ સામ્રાજ્ય જમાવ્યું હતું? તો જવાબ આવશે ઇંગ્લેન્ડે. 8મું છે કે રશિયાના બધા જ ખાલી જગ્યા રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા? તો જવાબ આવશે ઝાર. 10 જાન્યુઆરી ખાલી જગ્યાના દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી? તો એ આવશે 1920. પ્રશ્ન 5 છે કે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે. પહેલો પ્રશ્ન છે કે બેલ્જિયમના રાજા લિયોપોલ્ડે આફ્રિકાના કયા પ્રદેશ પર પોતાની સત્તા સ્થાપી? તો એ આવશે કોગો. બીજું છે કે ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? તો એ આવશે આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો. ત્રીજું છે કે પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં વવાયા હતા? તો એ આવશે ફ્રેન્કફર્ટની સંધિ. ચોથું છે કે જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો? તો એ આવશે વિશ્વ પ્રભુત્વની નીતિ. 5મું છે કે શક્તિમાનને જીવવાનો હક છે આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો? તો એ આવશે ટ્રીટસ્કે. છઠ્ઠો પ્રશ્ન પ્રથમ વિશ્વયુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી? તો એ આવશે વર્સેલ્સની સંધિ. ઈસવીસન 1917માં થયેલી રશિયન ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાય છે? તો સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ. ત્યારબાદ વિભાગ 2 કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે કે વર્સેલ્સની સંધિ જર્મની માટે કેવી રીતે અન્યાયી હતી? તો પ્રથમ વિશ્વયુદ્ધમાં પરાજિત જર્મનીને વર્સેલ્સની અત્યંત કડક શરતોવાળી સંધિ સ્વીકારવાની ફરજ પાડવામાં આવી. આ સંધિ મુજબ જર્મની પર 6.5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ લાદવામાં આવ્યો. તેના લશ્કરમાં ફરજિયાત ઘટાડો કરવામાં આવ્યો. જર્મનીના મોટાભાગના સમૃદ્ધ ખનિજ પ્રદેશો પડાવી લેવામાં આવ્યા. ફ્રાન્સે જર્મનીનો રૂહર પ્રાંત પડાવી લીધો. જર્મનીની રહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. જર્મનીએ જીતેલા પ્રદેશોને તેમજ તેના સંસ્થાનોને આંચકી લેવામાં આવ્યા. ફ્રાન્સની સીમાએ આવેલ રહાઇન પ્રદેશમાં કિલ્લેબંધી ફરમાવવામાં આવી. દેશના ખનિજોથી સમૃદ્ધ પ્રદેશો 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યા. આલ્સેસ અને લોરેન્સ પ્રાંત
ફ્રાન્સને પાછા આપવા પડ્યા. યુદ્ધના દંડ પેટે જર્મનીએ દર વર્ષે મોટા જથ્થામાં કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને આપવાનું નક્કી કરવામાં આવ્યું. આમ વર્સેલ્સની સંધિ જર્મની માટે અત્યંત અન્યાયી અને અપમાનજનક હતી. ત્યારબાદ પ્રશ્ન 2. કારણ આપો કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. તો પ્રથમ વિશ્વયુદ્ધથી પારાવાર જાનહાનિ થઈ હતી અને અબજો રૂપિયાની સંપત્તિ નાશ પામી હતી. વિશ્વયુદ્ધની આ ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાય. ફરીથી આવો વિશ્વ વિગ્રહ ન થાય એ માટે વિશ્વના દેશોને જગતમાં શાંતિ જાળવી રાખવા, પરસ્પરના મતભેદો કે ઝઘડાઓ, વાટાઘાટો કે લવાદી દ્વારા શાંતિથી ઉકેલવા તથા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની ખાસ જરૂર જણાય. આથી વિશ્વયુદ્ધના અંતે પેરિસમાં યોજાયેલી શાંતિ પરિષદે એપ્રિલ 1919માં કરેલ જોગવાઈ અનુસાર 10 જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. ત્રીજો પ્રશ્ન છે કે ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતું. કેવી રીતે? તો જર્મનીએ સેડાનના યુદ્ધમાં ફ્રાન્સને હરાવ્યું. તેથી ફ્રાન્સને તેની સાથે ઈસવીસન 1871ની ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. આ સંધિ મુજબ ફ્રાન્સે જર્મનીને યુદ્ધ દંડ આપવો પડ્યો, તેમજ આલ્સેસ અને લોરેન્સ નામના 2 પ્રદેશો પણ જર્મનીને આપવા પડ્યા. જર્મનીએ કરેલું આ અપમાન ફ્રાન્સ ક્યારે ભૂલી શક્યું ન હતું. આમ ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપીય સમાજમાં સ્ત્રીઓ જાગૃત બની. કેવી રીતે? તો પ્રથમ વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપીય સમાજમાં પુરુષોની સંખ્યા ઘટી. આથી જીવનના અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓએ આગળ આવવું પડ્યું. સ્ત્રીઓએ પુરુષોની કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારી સ્વીકારી. સ્ત્રીઓ ઘરની 4 દિવાલમાંથી બહાર આવી. તેમનામાં આત્મવિશ્વાસ વધ્યો અને રાજકીય જાગૃતિ આવી. પરિણામે યુરોપના કેટલાક દેશોમાં સ્ત્રી મતાધિકાર માટેના આંદોલનો થયા. આમ પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપીય સમાજમાં સ્ત્રીઓ જાગૃત બની. ત્યારબાદ 5મો પ્રશ્ન કે 22 જાન્યુઆરી 1905ના દિવસને રશિયાના લોહિયાળ રવિવાર તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો 22 જાન્યુઆરી 1905ના રવિવારના દિવસે ફાધર ગેપોન નામના એક પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનું સરઘસ ઝાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા તેના મહેલે ગયું. આ બધા લોકો નિશસ્ત્ર હતા. આ લોકો પર જ્યારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા. સેન્ટ પીટર્સબર્ગના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આથી 22 જાન્યુઆરી 1905ના દિવસ રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 6 કે નીચેના પારિભાષિક શબ્દ લખો. એમાં પહેલો શબ્દ છે સામ્રાજ્યવાદ. તો રાજકીય, આર્થિક અને લશ્કરી દ્રષ્ટિએ વિકાસ પામેલો દેશ કોઈ અલ્પવિકસિત દેશ પર પોતાનું રાજકીય આધિપત્ય જમાવે તેને સામ્રાજ્યવાદ કહેવાય. સામ્રાજ્યવાદી દેશ વિસ્તારવાદી નીતિ અપનાવે છે અને બીજા દેશોને પરાધીન બનાવી તેનું શોષણ કરે છે અને તે સમૃદ્ધ બને છે. તે પ્રજાને ગુલામ બનાવી તેની સંસ્કૃતિનો વિકાસ રૂંધે છે, તેમની પર પોતાની સંસ્કૃતિનો પ્રભાવ જમાવે છે. બીજો પારિભાષિક શબ્દ છે બ્લેક હેન્ડ. તો બ્લેક હેન્ડ એ સર્બિયાની ઉગ્રવાદી સંસ્થા હતી. આ સંસ્થાએ ઓસ્ટ્રિયાના રાજકુમાર અને તેની પત્નીની ગોળી મારી હત્યા કરી હતી. આ ઘટના પાછળ સર્બિયાનો હાથ હોવાનો ઓસ્ટ્રિયાએ આક્ષેપ મૂક્યો અને 48 કલાકમાં ગુનેગારને પકડીને ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું સર્બિયાને આખરનામું આપ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર સ્વાધ્યાય પોથીમાંથી પાઠ 2નું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જ હશે. તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નેક્સ્ટ વિડીયોની અંદર પાઠ 3ના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ,
જય ભારત.